શ્રાવણ મહિનો આવે ને એટલે બધાને બીલીપત્ર યાદ આવે, કેમ કે શિવાલયમાં જઈ અને બીલીપત્ર ચડાવતા હોય છે. પણ સાથે સાથે આપણા એના ગુણોના ભંડાર એવા બીલાને ના ભૂલવા જોઈએ, કેમ કે જેટલું બીલી પવિત્ર છે એટલું જ એનું ફળ પણ પવિત્ર છે. આપણા હેલ્થ માટે તો ખાસ કરી અને ખૂબ જ ગુણકારી છે. તો જેમ કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને પછી શિયાળો પણ આવી રહ્યો છે, તો કુદરતે ખૂબ જ વિચારી અને ફળ શાકભાજી એ બધું સિઝન વાઇઝ બનાવેલું હોય છે. અને આ એક ફળ એવું છે જે ત્રણેય ઋતુમાં બહુ જ કામ આવે એવું છે. જેમ કે અત્યારે આપણે કાચા બિલ્લામાંથી અથાણું બનાવી રહ્યા છીએ, એટલે કાચા બિલ્લા છે એ ગુણમાં એના તાસીરમાં ખૂબ જ ગરમ હોય છે. એટલે જો અત્યારે કફની સમસ્યા હોય કે કોઈને વાત પિત્ત હોય તો અત્યારે કાચા બિલ્લાનું આ રીતનું અથાણું ખાશે તો એને ખૂબ જ ફાયદાકારક થશે. અને જ્યારે જેમ ઉનાળો આવશે એમ બિલ્લા પાકશે. અને પાકેલું બિલ્લું છે એ અતિ શીતળ છે, એટલે કે એકદમ ઠંડુ છે. તો ઉનાળો આવતા આ જ બિલ્લું એકદમ ઠંડુ એનું કન્વર્ટ થઈ જશે, પાકશે ત્યારે એકદમ ઠંડુ એ ગુણમાં થઈ જશે. તો આ રીતનું આપણે એકદમ નાની સાઇઝના બિલ્લા મળે તો વધારે સારું. જે મેં અત્યારે બતાવી રહી છું કે આ લીંબુની સાઇઝના છે, એ બિલ્લા મળી જાય તો વધારે સારું. અને જે બીજા છે તમે સાઈડમાં જોઈ શકો છો એ થોડા મોટા છે, તો એ મોટા બિલ્લા હશે તો એને તમારે આ રીતની જે છાલ કાઢવાની ઉપર છે એમાં બહુ જ પ્રોબ્લેમ થશે અને એ ટેસ્ટમાં પણ થોડો ઘણો ચેન્જ હશે. પણ જો એકદમ નાના બિલ્લા હશે તો તમને સુધારવામાં પણ સરળતા રહેશે. તો આ રીતે એકદમ નાના બિલ્લા હોય ને એવા મળે ને તો પહેલાં ખાસ કરીને એવા નાના બિલ્લા જ લેવાના. અને નાના બિલ્લા નથી તો તમે પછી આ મોટા બિલ્લા લઈ શકો છો. તો એને ઉપરની છાલ કાઢી અને આ રીતે એકદમ સરસ સાફ કરી લેવાના છે અને 2-3 પાણીથી આપણે એને ધોઈ લેવાના છે. અને આ બિલ્લા છે એટલા ગુણકારી છે કે ડાયાબિટીસમાં ખૂબ ગુણકારી છે, પ્લસ તમને બહુ ઓછી ભૂખ લાગતી હોય તો ભૂખને વધારનાર પણ છે. તો આ બિલ્લાના તો એવા અઢળક ફાયદા છે જે હું તમને કહું તો પણ ઓછા છે. પણ ચોક્કસથી તમે એક નિયમ લો કે રોજ ખાવા સાથે તમે 1 થી 2 બિલ્લાના પીસનું અથાણું ખાશો. એટલે કે જે આપણે આ પીસ કાપી રહ્યા છીએ કે એનું ગોળ ચક્કર પણ કાપી લઈએ, તો એ રીતનું તમારે 1 થી 2 પીસ ખાવાનું રાખશો ને તો તમારો ખાધેલો ખોરાક પણ સરળતાથી પચી જશે, કેમ કે એ ખાવામાં ઉષ્ણ એટલે કે ગરમ છે અને તમારી પાચન ક્રિયા છે એ ખૂબ જ સુધારે છે, સારી કરે છે. તો એક બહુ જ આયુર્વેદિક બેસ્ટ ઈલાજ તમે કહી શકો આ પાચન શક્તિ માટેનો. તો તમને જેને ઓછી ભૂખ લાગે છે એના માટે આ રામબાણ ઈલાજ છે. તો આ રીતનું આપણે બિલ્લું છે એને સુધારી લીધું છે. અને સ્લાઇસ તમે જોઈ શકો છો કે એકદમ પતલી અહીંયા કરી છે. જેટલી પતલી સ્લાઇસ હશે ને એટલું અથાણું ખાવામાં મજા આવશે અને ફટાફટ ગળી પણ જશે. તો એવી જ રીતે અહીંયા આપણે હવે બીજું બિલ્લું છે એને આપણે સર્કલ શેપમાં કાપીને બતાવું. એટલે શેપ અને ડિઝાઇન તમારે જે તમને પસંદ આવે ને એ શેપમાં તમે કરી શકો છો. જનરલી અમારા ઘરમાં આવું રાઉન્ડવાળું એટલે કે એકદમ ગોળ કટિંગવાળું બિલ્લાનું અથાણું બધાને ખૂબ જ પસંદ છે. તો ખાવા સાથે આવી રીતના 2 થી 3 ચક્કર તમે આરામથી તમે સર્વ કરી શકો છો અને ખાવામાં પણ એકદમ સરળતા રહે અને ટેસ્ટી અને દેખાવમાં પણ એટલા જ સરસ લાગે. જ્યારે આપણે અથાણું પીરસીએ ને ત્યારે થાળીમાં પણ દેખાવમાં પણ એટલું સરસ લાગે. એટલે આ રીતનું એકદમ ડિઝાઇનવાળું અથાણું બનશે. તો આ રીતે સર્કલ શેપમાં કાપશો ને તો બાકી તમને જે પણ શેપ પસંદ હોય એ શેપમાં તમે કાપી શકો છો. તો અહીંયા ગુણોની સાથે સાથે આપણે એનું દેખાવનું પણ ધ્યાન રાખીએ અને લુક પણ સરસ આવે. અને જે બાળકો છે એ ખાસ કરી અને આવી રીતનું ફૂલનું ચક્કર જોઈ અને એને ખાવાની પણ ઈચ્છા થશે. તો આ બાને બાળકો પણ એને ટેસ્ટ કરશે. તો આવી રીતે આપણે બધા સર્કલ શેપમાં કાપી અને રેડી કરી લીધા છે. તો અહીંયા સાઈડમાં હવે આપણે એને એક મોટા બાઉલમાં ફેરવી લઈએ, કેમ કે આટલા બધા છે તો આમાં આપણે મિક્સ કરતા નહીં ફાવે. તો આપણે સાઈડમાં એક કઢાઈ લઈ લઈએ અને એમાં સરસ રીતે મિક્સ કરી લઈએ. અને તમે જોઈ શકો છો એમ કે બધા સર્કલના શેપ આપણે એક સરખો રાખ્યો છે, થિકનેસ એક સરખી રાખી છે, એટલે એકદમ સરસ બધા બિલ્લા છે એકસાથે સરસ ગળી જશે. તો આ રીતે આપણે એક બાઉલમાં લીધા પછી એમાં આપણે મીઠું એડ કરીએ. અને આમાં આપણે મીઠું આગળ પડતું જે આપણે બધા રેગ્યુલર અથાણા બનાવીએ છીએ અને મીઠુંનું પ્રમાણ કેમ વધારે રાખીએ છીએ એવી જ રીતે આ બિલ્લાના અથાણા બનાવવામાં પણ મીઠાનું પ્રમાણ થોડુંક વધારે જ રાખવાનું છે.
એકદમ સરસ એવું ટેસ્ટી બનશે. અને જેને બિલ્લા નથી ખાધા એને હું થોડો એનો ટેસ્ટ પણ જણાવી દઉં. આ બિલ્લામાં એક સુગંધ પણ આવશે, જેવું તમે સ્પ્રેમાં કે કોઈ અગરબત્તીમાં સુગંધ આવે ને એ રીતનું એકદમ સુગંધી ફળ છે આ. એટલે એ મીઠાની અને લીંબુની સાથે ધીરે ધીરે ગળશે ને તો એના પાણીમાં પણ સુગંધ બેસી જશે. એટલે અમુક લોકોને આ બિલ્લાનું અથાણું ભાવે છે અને અમુક લોકોને નથી ભાવતું. પણ મારા ખ્યાલથી જે ઋતુમાં જે સિઝન વાઇઝ જે પણ અથાણું, અને આ તો બહુ જ આયુર્વેદિક અથાણું છે અને એમાં પણ તેલ નાખ્યા વગરનું, તો વગર તેલનું અથાણું અને એકદમ ઓર્ગેનિક અને એકદમ ચોખ્ખું તમે જાતે ઘરે બનાવેલું અને ગુણોનો ભંડાર એટલે કે ગુણોના ખજાનોથી ભરેલું છે. તો ચોક્કસથી તમને ભાવે કે ના ભાવે, ડેઈલી તમારા રૂટિનના ભોજનમાં એક પીસ તો ખાવું જ જોઈએ, તો તમારી હેલ્થ પણ સારી રહેશે. તો આ રીતે આપણે એમાં હળદર એડ કરી દેવાની છે અને લીંબુ નીચવી દેવાના છે. અને લીંબુનું પ્રમાણ પણ અહીંયા થોડું આગળ પડતું રાખવાનું છે. તો અહીંયા મેં 4 થી 5 લીંબુ નીચવા છે અને એકદમ સરસ મિક્સ કરી દેશું. અને આ અથાણું તમને પણ ભાવશે જ. તમે આ રીતે થોડું લીંબુ અને મીઠું વધારે નાખી અને બનાવશો ને તો એકદમ સરસ એવું ગળી જશે અને ટેસ્ટી થઈ જશે. એટલે જેને નથી ભાવતું ને બિલ્લાનું અથાણું એને પણ ભાવશે. એટલે લીંબુનું પ્રમાણ આપણે આગળ પડતું એટલે જ રહીએ છીએ કેમ કે એમાં થોડીક ખટાશ ચડી જાય તો એ ખાવામાં એકદમ મજા આવે એમ. તો અહીંયા આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને 2 થી 3 વાર આવી રીતે આજુબાજુ ફેરવી લઈએ, જેથી કરીને લીંબુ અને મીઠું બધી સાઈડ એ લાગી જાય. અને કુદરતનું કહેવાય ને કે કેવી કરિશ્મા છે, તમે જોઈ શકો છો કે ઉનાળા માટે અલગથી બનાવેલું છે, એક જ ફળમાં 2 તાસીર આપેલી છે. અને શિયાળા અને ચોમાસા માટે પણ એનું અલગ ગુણ છે. તો મારા ખ્યાલથી તમારે બંને ઋતુમાં આવી રીતે બંને કાચા અને પાકા બિલ્લાનું સેવન કરવું જોઈએ અને તમારી હેલ્થને સારી રાખવી જોઈએ. તો અહીંયા આપણે કાચની એક બરણી લીધી છે અને એમાં હવે આપણે આ બિલ્લાના અથાણાને ભરી લઈશું. અને ખાસ કરી અને કાચની બરણીમાં જ કોઈ પણ પ્રકારના અથાણા હોય એને ભરવાનો આગ્રહ રાખો તો વધારે સારું. બાકી પ્લાસ્ટિકમાં પણ ચાલે. બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરી અને કાચની બોટલમાં રાખશું તો 2 ફાયદા મળશે. પહેલો ફાયદો તો એ કે તમને નુકસાન નહીં કરે કોઈ પણ જાતનું. એમાં જે પ્લાસ્ટિક કે એ છે એ તમારી રેસીપી કે અથાણા સાથે એ મિક્સ નહીં થાય, પ્લસ એનો સ્વાદ ટેસ્ટ એવો ને એવો રહેશે. અને ત્રીજો ફાયદો એ કે એના જે ગુણ છે જે એ આપણે મળવા જોઈએ ખરેખર રીતે એ મળશે. અને પ્લસ એનો અથાણાનો કલર પણ એવો ને એવો જળવાઈ રહેશે, જેવો તમે બનાવેલું છે એવો જ અથાણાનો કલર રહેશે. જ્યારે પ્લાસ્ટિકમાં એવું થશે કે અથાણાનો કલર બદલાઈ જશે. તો આ રીતે કાચની બોટલમાં ભરવાનો આગ્રહ રાખો તો વધારે સારું. ત્યારબાદ એમાં આપણે જે કડાઈમાં મિક્સ કરેલું એમાં આપણે થોડું પાણી એડ કરી અને એ પાણી આપણે કડાઈ જશે એમાંથી જ લીંબુ મીઠુંવાળું પાણી આપણે આ બોટલની અંદર રેડેલું છે. તો એકદમ સરસ એવું બિલ્લાનું અથાણું અહીંયા બની અને રેડી છે. અને આ બિલ્લાને અથાણાને બનતા 2 થી 3 દિવસનો સમય લાગશે. જો એકદમ પતલી સ્લાઈસ હશે તો ફટાફટ બની જશે. થોડીક જાડી તમે રાખી હશે તો 3 દિવસ સમય જશે પછી તમે એને ખાઈ શકશો. તો અહીંયા પાણીથી તમારે એકદમ ડૂબાડૂબ આ અથાણાને રાખવાનું છે, જેથી તમારું અથાણું ખરાબ ના થાય. અને આને આપણે ફ્રીઝમાં રાખવાનું છે. અને 3 દિવસ પછી તમે જોઈ શકો છો કે અથાણું છે એકદમ સરસ બની અને તૈયાર છે. અને પાણીમાં પણ જુઓ એકદમ સરસ કલર અથાણાનો આવી ગયો છે, એકદમ યલો. અને હમણાં હું તમને એક પીસ બહાર કાઢી અને બતાવી દઉં કે અથાણામાં જુઓ એકદમ સરસ બિલ્લાની અંદર પણ હળદર અને મીઠું સરસ ચડી ગયું છે. તો એકદમ પરફેક્ટ અથાણું બની અને આપણું રેડી છે. અને આને તમારે ફ્રીઝમાં જ રાખવાનું છે, જ્યારે ખાવું છે ત્યારે તમે બહાર કાઢી અને ખાઈ શકો છો. તો અમારા ઘરમાં તો બધાને ખૂબ જ પસંદ છે. એટલે દર શ્રાવણ મહિનો આવે ને એટલે અમારા ઘરમાં બીલીપત્રની સાથે સાથે બધાને બિલ્લાનું અથાણું તો યાદ આવે જ. એટલે અમારા ઘરમાં તો દર સિઝનમાં આ રીતે જ્યાં સુધી શિયાળો ચાલશે ત્યાં સુધી આ અથાણું પૂરું નહીં થાય એટલું અથાણું બનાવવામાં આવે છે. એટલે કે શિયાળો પૂરું થાય અને ઉનાળાની શરૂઆત હોય ત્યાં સુધી અમારા ઘરમાં ડેઈલી હવે આ બિલ્લાનું અથાણું ખવાશે. એટલું બધાને પ્રિય છે અને આપણા હેલ્થ માટે પણ ખૂબ જ સારું છે. તો આ રીતે મેં બિલ્લાના અથાણાને ફૂલ ડીશ સાથે સર્વ કરેલું છે અને એનું લુક પણ તમે જોઈ શકો છો કે કેવો સરસ દેખાવ પણ આવી રહ્યો છે.